સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 દ્વારા જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની જે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો, તો તેની એક્ઝામને લઈને ખૂબ જ મોટા અપડેટ આવ્યા છે। જેમાં મિત્રો જોઈએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 212 જેના મિત્રો ઓનલાઈન ફોર્મ મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ભરી શકો છો। શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન છે મિત્રો, તો મિત્રો તેની એક્ઝામ ક્યારે લેવામાં આવશે તેની મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા મિત્રો વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે CBRT મિત્રો જે એક્ઝામ લેવામાં આવશે, જેના માટે કુલ જગ્યા 4304 છે, તે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પરથી તારીખ 31 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે મિત્રો, અને હાલમાં ફોર્મ ભરવાના ચાલુ જ છે મિત્રો। અને મિત્રો આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં લેવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે। પરંતુ મિત્રો સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માર્ચ અને એપ્રિલ મહિનામાં આયોજન કરેલ છે। તો મિત્રો આની એક્ઝામ માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે મિત્રો, અને પરીક્ષાનો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2024ના રોજ એક્ઝામને લઈને આ પ્રમાણેના મોટા અપડેટ સામે આવે છે, જેને મિત્રો માર્ચ એપ્રિલમાં એક્ઝામ લેવામાં આવશે। અને ત્યારબાદ જે સિલેબસ મિત્રો જાહેર કરવામાં આવે છે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો જોઈએ તો કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ A અને B માટે મિત્રો ટોટલ માર્ક્સ 100 માર્કનું રહેશે, ગુણ પણ 100 માર્કના રહેશે મિત્રો। નંબર ઓપ્શન 4 પ્રશ્નો હશે, તેમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો હશે। દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે મિત્રો, અને નેગેટિવ માર્કિંગ પણ હશે મિત્રો, જેમાં મિત્રો 0.25 માર્ક નેગેટિવ માર્કિંગ હશે મિત્રો। લેંગ્વેજ મિત્રો ગુજરાતી, અને જોઈએ તો પાર્ટ A, B અને D ગુજરાતીમાં હશે અને C પાર્ટ ઇંગ્લિશમાં હશે। અને મિત્રો સિલેબસ જોઈએ તો આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો પાર્ટ Aમાં મિત્રો જોઈએ તો રિઝનિંગના પ્રશ્નો હશે, જેમાં મિત્રો પ્રોબ્લેમ એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રેશન, જેમાં ચાર્ટ, ગ્રાફ અને ટેબલ, અને ત્યારબાદ ડેટા સિક્વન્સમાં આ ટોપિકમાંથી મિત્રો પ્રશ્નો પૂછવામાં આવશે। રિઝનિંગના પ્રશ્નો કુલ 40 માર્કના પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ મિત્રો પાર્ટ 2માં છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના પ્રશ્નો છે, જેમાં નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા, ત્યારબાદ અરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, ત્યારબાદ એવરેજના પ્રશ્નો, પર્સન્ટેજના પ્રશ્નો, પ્રોફિટ એન્ડ લોસને લગતા પ્રશ્નો, રેશન એન્ડ પ્રોપોર્શનના પ્રશ્નો, પાર્ટનરશિપના પ્રશ્નો, ટાઈમ અને વર્કના પ્રશ્નો, ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સના પ્રશ્નો હશે મિત્રો। અને ત્યારબાદ મિત્રો વર્ક, વેજીસ અને ચેનના રૂલ્સને લગતા નિયમો હશે, જે મિત્રો કુલ 30 માર્કના પ્રશ્નો હશે। ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડમાં 30 માર્કના પ્રશ્નો હશે। ત્યારબાદ મિત્રો ઇંગ્લિશને લગતા પ્રશ્નો હશે, જે મિત્રો ગ્રામરને લગતા પ્રશ્નો હશે, જેમાં ટેન્સ અને વોઇસને લગતા પ્રશ્નો, નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પ્રશ્નો, ત્યારબાદ યુઝ ઓફ આર્ટિકલ, ડિટરમાઇનર્સના પ્રશ્નો, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, વર્બને લગતા પ્રશ્નો, યુઝ ઓફ પ્રીપોઝિશનને લગતા પ્રશ્નો, ત્યારબાદ યુઝ ઓફ પરહેપ્સ, વર્બને લગતા પ્રશ્નો, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સને લગતા પ્રશ્નો, વર્ડ ઓફ સબસ્ટિટ્યુશનને લગતા પ્રશ્નો, ત્યારબાદ સમાનાર્થી વિરુદ્ધાર્થીને લગતા પ્રશ્નો મિત્રો, ત્યારબાદ કોમ્પ્રેહેન્શનને લગતા પ્રશ્નો, ત્યારબાદ જમ્બલી વર્ડ ઓફ એન્ડ સેન્ટેન્સને લગતા પ્રશ્નો, અને ખાસ મિત્રો ટ્રાન્ઝેક્શન ઓફ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે ગુજરાતી ઇંગ્લિશનું ગુજરાતીને લગતા પ્રશ્નો હશે, જે કુલ મિત્રો 15 માર્કના પ્રશ્નો હશે। અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો ગુજરાતીના વ્યાકરણને લગતા પ્રશ્નો છે, જેમાં રૂઢિપ્રયોગ, અર્થ અને પ્રયોગ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતી અને અંગ્રેજીમાં ભાષાંતર। તો આ પ્રમાણે તે પણ મિત્રો 15 માર્કના પ્રશ્નો હશે, જે CBRTની દ્વારા જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવનાર છે તેના માટે। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ખૂબ જ મોટા અપડેટ સામે આવ્યા છે, જે તમારી સમક્ષ રજૂ કરેલ છે। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।